ખાસ તો આજે જે કાર્યક્રમ આપણે રાખ્યો હતો એ પીજ રોડનો કાર્યક્રમ નવો બનાવવા માટેનો કાર્યક્રમ અને લગભગ એ 6 કરોડ રૂપિયાના ખર્ચે બનવા જઈ રહ્યો છે. અત્યારે આ કામ જે આપણે લીધેલું છે એમાં પહેલાં સીસી રોડ છે, એટલે કેનાલ સુધીનો સીસી રોડ, અને કેનાલ પછી કાર્પેટ છે. તો બાગુલજી અમે થોડો ફેરફાર કરીએ છીએ એમાં, કારણ કે તમને બધાને એક આનંદની વાત કહી દઉં કે આપણે ટૂંક સમયની અંદર જે ફ્લાયઓવર કરવાના છે, ઓવરબ્રિજ બનાવવાના છે, પીજ રોડ અને એટલે પૂર્વ પશ્ચિમને જોડતો અને પીચ કરનારા ઉપરનો આ જે ઓવરબ્રિજ છે એ ઓવરબ્રિજ પીચ રોડથી શરૂ થશે, ગોરધનરામના સ્ટેચ્યુ ઉપર થઈ, સજા સાહેબના સ્ટેચ્યુ ઉપર થઈ અને મ્યુનિસિપાલિટીમાં બાજુના રસ્તામાં જે ગંજવાળો રસ્તો છે ત્યાં ઉતરશે અને ત્યાંથી સિટીની અંદર તમે ગોળ ફરીને પાછા મ્યુનિસિપાલિટીની ગોળ ફરી બાલકનજી બારી થઈ, સ્ટેચ્યુ થઈ અને સિટીમાં જઈ શકશો એવો આ રોડનું પ્લાનિંગ, આ ઓવરબ્રિજનું પ્લાનિંગ છે. તો આ આપણને ટૂંક સમયમાં આપણો મંજૂર થવાનો છે. આમ તો સેન્ટ્રલ ગવર્મેન્ટ આપણને કરી આપવાની વાત છે, સાથે સાથે આપણે રાજ્ય સરકારને પણ વિનંતી કરી છે અને એ વિનંતી લગભગ ગ્રાહ્ય રાખી છે. અત્યારે છેક મંત્રીશ્રી સુધી એ કામ પહોંચી ગયું છે અને આપણને ઝડપથી મંજૂરી મળી જાય એમ પણ લાગે છે. અને સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી દેવુસિંહજી આપણા MP શ્રીએ અહીંયા જે રેલવેની પરમિશન લેવાની હતી એ પરમિશન પણ આપણને મળી ગઈ છે અને એમણે પણ રેલવેમાં રજૂઆત કરી છે કે આ તમે કોસ્ટ બેરિંગ ઉપર અમને નહીં, એટલે સ્ટેટ ગવર્મેન્ટ પૈસા ના ખર્ચે અને આપણે 100% કરીએ એવી પણ એમણે રજૂઆત કરી છે. જે કંઈ મંજૂર થશે એ બંને સરકારો આપણી છે. દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે, અશ્વિનીજી રેલવે મંત્રીશ્રીએ આ જાહેરાત કરી હતી. તો આ બધું જ અહીંયા થવા જઈ રહ્યું છે અને આજે મને કહેતા આનંદ પણ થાય કે લગભગ 50 કરોડના કામો બીજા આખા નડિયાદ કોર્પોરેશન વિસ્તારના રસ્તાઓના, ખાલી રસ્તાઓના કામો, એટલે તમે તાલીઓ પાડો હવે આમ બેહી રહો. અને આ 50 કરોડના રસ્તાઓ છે ને એ હું અહીંયા બોલવા જઉં તો બહુ મોટી સંખ્યામાં છે, કારણ કે બોલી નાખું પણ બહુ મોટી યાદી. નડિયાદ ખાતે કિચાનદલી ઢાળથી મેઘાનગર સુધીનો રસ્તો, રામદેવપીરથી પુનિત કોલોની સુધીનો રસ્તો, નાયરા પેટ્રોલ પંપથી વલ્લભનગર મહાદેવ સુધીના રસ્તો, ઝલક કેનાલથી વિશ્વકર્મા ચોકડી સુધીનો રસ્તો, વૈશાલી સિનેમાથી નીલકંઠ મહાદેવ સુધીનો રસ્તો, કિશન સમોસાના ખાંચાથી સ્વાદ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ સુધીનો રસ્તો, સાઈધામ સોસાયટી તરફ જતો રોડ, મેઇન નડિયાદ ખાતે મેઇન રોડથી અમન વિલા સુધીનો રસ્તો, નારાયણનગરથી રેલવે ક્રોસિંગ સુધીનો રસ્તો, ઝૂલેલાલ મંદિરથી ડબ્બાવાસ સુધીનો રસ્તો, ગૌરાંગ પાર્ક, આદર્શ કોલોની, ગ્રીન પાર્ક સુધીનો રસ્તો, સરદાર પાર્ક વિભાગ 1 તરફનો રસ્તો, શિવ રેસિડેન્સીથી પ્રતીક્ષા બંગલા સુધીનો રસ્તો, નહેરુ નગરથી અમૂલ કોર્નર સુધીનો રસ્તો, ત્યાંથી જય મહારાજ ટાઉનશીપ સુધીનો રસ્તો,
અને ફાલ્ગુનભાઈની હોસ્પિટલથી મેઘાનગર તળાવડી સુધીનો રસ્તો, પંજાબી સોસાયટીથી મેઘાનગર રોડને જોડતો રસ્તો, માનવ મંદિરથી જન કલ્યાણ સોસાયટીનો આસપાસ રોડની કામગીરી, ગીતાનગરથી મનકાવાળા ફાર્મ સુધી રોડની કામગીરી, અંબિકાનગર હરિસિદ્ધિ સોસાયટીથી વિદ્યુત નગર તરફનો રસ્તો, સંતરામ આઈ હોસ્પિટલથી રાહુલ હોસ્પિટલ સુધીનો રસ્તો, નડિયાદ પદ્માવતી સોસાયટીથી વિહાર સોસાયટી મૈત્રી સોસાયટી સુધીનો રસ્તો, નાલંદા નગરથી દાંડી માર્ગ તરફનો રસ્તો, કેડનવાડા પાર્ટી પ્લોટથી છેક આગળ જોડતો રસ્તો, હરિપાર્ક સોસાયટીથી કશીભાઈ પાર્ક શાળા નંબર 32 સુધીનો રસ્તો અને શાળા નંબર 7થી ગજાનન રેસિડેન્સી વરિયાપતિ રોડ તરફનો રસ્તો અને સંદીપ પાર્કથી કમલેશ પાર્કથી વાણિયાવડ સુધીનો મેઇન રસ્તો. આટલા રસ્તાઓ સિદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે અને એ પણ લગભગ સોમવાર સુધીમાં આપણને મળી જવાના છે. એ સિવાય જે ખાતમુહૂર્ત આપણે જે કરી રહ્યા છે એમાં નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા રસ્તાઓમાં દાહોલિયાપુરા સ્પોર્ટ્સ સંકુલ સ્પોર્ટ્સ ફેસિલિટીને અપગ્રેડેશન કરવા માટે સ્કેટિંગ રિંગ, પિકલ બોલ અને બીજી રમતો માટેનું આજે આપણે અહીંયા ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ. એવી જ રીતે બીજ વોકવે કમ્પાઉન્ડ વોલની કામગીરી પણ કરી રહ્યા છે. સ્ટ્રીટ લાઇટ ડેવલપમેન્ટ કરવાની પણ કામગીરી કરી રહ્યા છે. ડેરી રોડ ઉપર સ્ટ્રોમ વોટર ડ્રેન પમ્પિંગ મશીનરી અને રાઇઝિંગ લાઇનની કામગીરી પણ કરી રહ્યા છે. સાકેત પમ્પિંગ સ્ટેશનથી મહેશ્વરી પમ્પિંગ સ્ટેશન સુધી રાઇઝિંગ લાઇન નાખવાની, પમ્પિંગ સ્ટેશન બનાવવાની, પમ્પિંગ મશીનરી નાખવાની, આ બધી જ કામગીરી લીધી છે. નડિયાદ મહાનગરપાલિકામાં રેક્ટિફાઈંગ અને રિપેરિંગ વર્ક ઓફ ડ્રેનેજ લાઇન રામ તલાવડી વાળી પણ અહીંયા આપણે ખાતમુહૂર્તમાં કામ લેવામાં આવ્યું છે. એવી જ રીતે આયોજનમાં જે કામો લીધા છે એમાં રામદેવપીર મંદિરથી ટુડેલ પંચાયત ઓફિસ સુધીના રસ્તાની કામગીરી છે. ટુડેલ ચબુતરાથી ડેરી સુધીના રસ્તાની કામગીરી છે. ટુડેલ જૂની ડેરીથી ભોઈ ચોક સુધીની કામગીરી છે. ટુડેલ કાલકા માતાના મંદિરથી કેતનભાઈ ચંદુભાઈના ઘર સુધીના રસ્તાની કામગીરી છે. ટુડેલ ખાતે ભટવાડા ફળિયામાં રોડની કામગીરી છે. આયુષ્માન મંદિરથી સંતરામ સોસાયટી સુધીની કામગીરી છે. છબાભાઈના ઘર પાછળથી નગરી વિસ્તારની કામગીરી છે. ઉત્તરસંડામાં બીજું વેરા તળાવ પાસેથી રોડની કામગીરી છે. ઉત્તરસંડામાં રમેશભાઈના ઘરથી કુવા વિસ્તારમાં રોડ બનાવવાની કામગીરી છે. ઉત્તરસંડા ગોર વગો કાકાના ફળિયા પાસે રોડ બનાવવાની કામગીરી છે. ઉત્તરસંડા તન્વી ડ્રીમ્સ પાસે રોડ બનાવવાની કામગીરી છે. ઉત્તરસંડા કૃષ્ણ નગરી વિસ્તારમાં રોડ બનાવવાની કામગીરી છે. ઉત્તરસંડા કઠલા કોઈ રામદેવપીર મંદિર પાસે રોડ બનાવવાની કામગીરી છે. ઉત્તરસંડા વેરા તળાવ પાસે મરૂડના ચોતરા વિસ્તારમાં રોડ બનાવવાની કામગીરી છે. ઉત્તરસંડા પ્રમુખ સ્વામી ગેટથી રેલવે સ્ટેશન તરફ રોડની કામગીરી છે. ઉત્તરસંડા ભારતીજી મંદિરથી 300 ફૂટ રિંગ રોડ સુધીના કામગીરી છે. ઉત્તરસંડા દિલીપભાઈના ઘરથી નટુભાઈ ભરવાડના ઘર સુધીની કામગીરી છે અને રણુભાઈના ઘરથી અમરસિંહભાઈના ઘર સુધીના કામગીરી છે. પીપલક ખાતે સતાક ચોકથી મસ્જિદ સુધીની કામગીરી છે. પીપલક ખાતે ટાવરથી પંચાયત ગ્રાઉન્ડ સુધીનો રોડ બનાવવાની કામગીરી છે. પીપલક ખાતે અંબિકા સોસાયટીથી મેઇન રોડ સુધીની કામગીરી છે. પીપલક ખાતે બળિયાદેવ મંદિરથી કેનાલ સુધીના રોડની કામગીરી છે.
ડુંગરાળ રોડની કામગીરી છે, ડુંગરાળ ગામ વિસ્તારમાં ડામર રોડની કામગીરી છે, નડિયાદ બીજ રોડ કેનાલથી દેવ ટ્વિન્સ થઈને હાઈવે સુધીનો રોડ બનાવવાની કામગીરી છે, નડિયાદ ગ્રીનલેન્ડ સોસાયટી તરફ જતા રસ્તા બનાવવાની કામગીરી છે, નડિયાદ દિલીપભાઈની દુકાનથી ચાંદની ચોક મેઇન રોડ સરદાર નગર તરફ જવાના રસ્તો બનાવવાની કામગીરી છે, જૂના ડુંગરાળ રોડ પર કેનાલથી પોદાર સ્કૂલ પાસેના રોડની કામગીરી છે, તીર્થભૂમિ પાસે રોડની કામગીરી છે, નડિયાદ સુથારી તલાવડીથી ઉત્તરસંડા તરફ જતો રસ્તો બનાવવાની કામગીરી છે, નડિયાદ મચ્છી માર્કેટ પાસેનો રોડ બનાવવાની કામગીરી છે, વરિયાળી માર્કેટ પાછળનો રોડ બનાવવાની કામગીરી છે, મરીડા ભાગોળ પાસે નિત્યાનંદ રોડની કામગીરી છે, ન્યૂ અલ્લાદવગાના રોડ બનાવવાની કામગીરી છે, પટેલ પાર્ક સોસાયટી વોર્ડ નંબર 1માં પ્યોર બ્લોક નાખવાની કામગીરી છે, સંત યોગીરાજ ગુરુ દત્તાત્રેય સુધી રોડ બનાવવાની વોર્ડ નંબર 1ની કામગીરી છે, વોર્ડ નંબર 1માં ઉમિયા પાર્ક સોસાયટીમાં રોડ બનાવવાની કામગીરી છે, વોર્ડ નંબર 3માં સાગર પાર્ક અને કલ્પેશ સોસાયટીનો રોડ બનાવવાની કામગીરી છે, વોર્ડ નંબર 6માં મહેબૂબા પાર્ક સોસાયટીનો રોડ બનાવવાની કામગીરી છે, વોર્ડ નંબર 9માં મનન ફ્લેટનો રોડ બનાવવાની કામગીરી છે, વોર્ડ નંબર 9માં દેવ હેરિટેજ સોસાયટીનો રોડ બનાવવાની કામગીરી છે, વોર્ડ નંબર 9માં જય પ્રભુ સોસાયટીનો રોડ બનાવવાની કામગીરી છે, સાતલેન્ડ પાર્ક વોર્ડ નંબર 9માં પ્યોર બ્લોક નાખવાની કામગીરી છે, વોર્ડ નંબર 12માં પાર્વતીનગરમાં પ્યોર બ્લોક નાખવાની કામગીરી છે, અને એવી જ રીતે 12માં જગદંબા સોસાયટીના કોમન પ્લોટમાં પ્યોર બ્લોક નાખવાની કામગીરી છે, વોર્ડ નંબર 12માં અરિયન છાપરાનો રસ્તો સીસી કરવાની કામગીરી છે, વોર્ડ નંબર 9માં જય ભારત ટાઉનશીપનો રોડ બનાવવાની કામગીરી છે, વોર્ડ નંબર 10માં ઉમા ટાઉનશીપનો રોડ બનાવવાની કામગીરી છે, વોર્ડ નંબર 10માં જય ભવાની સોસાયટીની કામગીરી છે રસ્તાની, કૃષ્ણકુંજ વિહાર સોસાયટી વોર્ડ નંબર 11નો રસ્તો બનાવવાની કામગીરી છે, વોર્ડ નંબર 12માં નારાયણનગરનો કોમન પ્લોટ પ્યોર બ્લોક નાખવાની કામગીરી છે, વોર્ડ નંબર 12માં ગાયત્રીનગર સોસાયટીના પ્યોર બ્લોક નાખવાની કામગીરી છે, એવી જ રીતે 12માં કૈલાસનગર સોસાયટીમાં બ્લોક નાખવાની કામગીરી છે, અક્ષર ટાઉનશીપ 3માં વોર્ડ નંબર 13નો સીસી રસ્તો બનાવવાની કામગીરી છે, એવી જ રીતે વોર્ડ નંબર 13માં સાઈધામ સોસાયટીનો રસ્તો બનાવવાની કામગીરી છે. આમ કરીને મેં ટોટલ કહ્યું એમ એ લગભગ 50 કરોડ ઉપરના રસ્તાઓ નડિયાદ શહેરમાં બનવા જઈ રહ્યા છે. અને આજે આપણે આપણા ભાઈ શ્રી અજયભાઈના હસ્તે, મારા હસ્તે, સૌ મંચસ્થ મહાનુભાવોના હસ્તે આ બધા રસ્તાઓની ખાતમુહૂર્ત કરવામાં અહીંયાથી જ આવશે. સાથે સાથે આપણા કમિશનર શ્રીની બદલી થઈ ગઈ છે અને કમિશનર શ્રીએ એમનું 1 વર્ષ અને 3 મહિનાની અંદર લગભગ 400 કરોડ રૂપિયાના કામો આપણા શહેરની અંદર હાલ ચાલુ છે. એ કામગીરી ચાલુ છે. એ તો હું બોલતો નથી કારણ કે ઘણું લાંબુ થઈ જશે. પણ જ્યારે જ્યારે અમે વોર્ડમાં, હવે તો ઇલેક્શન આવવાનું છે ભાઈ, હશો ને? આટલા કરોડો રૂપિયા હવે મહાનગરપાલિકા જઈ ભૂપેન્દ્રભાઈ સાહેબે, એટલે ઇલેક્શને આવવાનું છે. એટલે હવે થોડું ઇલેક્શન માટે બધું બાકી રાખું કારણ કે એમાં અમારે બોલવા તો જોઈશે ને બધું. એટલે અત્યાર સુધી ખાણો બતાવે ફોટો પાડીને, અને કંઈ પણ થયું હોય તો કે પંકજભાઈ, કઈ પણ બાબત બને એટલે પંકજભાઈ, મારું નામ સીધે સીધું જોડી જ દેવાનું. પણ એટલે ખાડો પડ્યો, રસ્તો કંઈક તૂટ્યો તો તૂટ્યો હોય તો એ કરવાનું એ અમારે જ છે ભાઈ. પણ કરશે એન્જિનિયરો. અને
આ વખતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખાસ એક આયોજન એવું કર્યું કે દરેક કામોની ગુણવત્તા જળવાય એના માટે એમની સ્પેશિયલ ટીમો અને કમિશનરની જવાબદારી અને સાથે એમના આસિસ્ટન્ટ કમિશનરો હોય કે એમના ટૂંકમાં એન્જિનિયરો હોય, આ બધાની જવાબદારી. અમે જે કામ સારું થાય ખોટું થાય એ જોવાની ફરજ કોની 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 અને લોકો ફોટામાં શું બતાવે, પંકજભાઈ કે અજયભાઈની કે પરીનભાઈ કે કિન્નરીભાઈની. કામગીરી એ લોકોની છે. હા, અમારે તો ના થયો હોય તો એના પનિશમેન્ટમાં શું કરવાનું, ધારો કે કોન્ટ્રાક્ટરની સમય મર્યાદામાં છે કે નહીં હોય તો એની પાસે કરાવવાનો, ના હોય તો લગભગ છે જ બધાના, એટલે કોઈ પ્રશ્ન નહીં. અને સીએમ સાહેબે જે હવે નવું જે કર્યું એમાં તો ક્વોલિટીનું ટેસ્ટિંગ તરત ને તરત થાય છે. બીજી સારી વાત એ કહું કે આપણી પાસે ગુજરાતની અંદર સારામાં સારું ડીડીઆઈટી કોલેજનું નેટવર્ક છે અને ડીડીઆઈટી કોલેજમાં આની ટેસ્ટિંગ પ્રક્રિયાનો એક વિડીયો પણ મેં મૂકેલો. તો આ જે છે તમને ખબર છે કે આ કોલેજ એટલે પ્રિન્સિપાલ અને વાઇસ ચાન્સેલર કેટલા સ્ટ્રિક્ટ છે. તો આ કોઈનું ચલાવતા નથી. એટલે ટેસ્ટિંગમાં જે રિપોર્ટ જેનો કોન્ટ્રાક્ટરનો આવ્યો એ કોન્ટ્રાક્ટરનો જે રિપોર્ટ હોય નેગેટિવ હોય તો નેગેટિવ આપી દે અને એ પછી એન્જિનિયરો એમની અમલવારી કરવાની હોય છે. તો ખાસ કરીને હજુ બહુ લાંબી વાત કરતો નહીં, બધી પ્રોજેક્ટો તો ઘણા બધા નવા હજુ પાઇપલાઇનમાં પણ છે અને આવતા રહેવાના છે. એટલે આપણે વખતો વખત એની વાત કરીશું. પણ અત્યારે તો બાગુલજીને કહ્યું એમ કે તમે થોડો ફેરફાર કરી લેજો, કારણ કે વલ્લભનગર પછી લગભગ 50 મીટરથી પેલી બાજુથી બ્રિજ શરૂ થવાનો, 50થી 100 મીટરની અંદર. એટલે એ બ્રિજ શરૂ થાય ગઈથી એ છોડી એમાં કાર્પેટ રાખજો ગઢનાળા સુધીની, અને પછી એ જે સિમેન્ટ કોન્ક્રીટનો ભાગ છે એ તમે અહીંયા જે કેનાલ છે કેનાલથી પીચ રોડ સુધી અને પીચ એટલે ઓવરબ્રિજ સુધી આપણા ત્યાં સુધીનો રસ્તો સિમેન્ટ કોન્ક્રીટનો થઈ જાય એવું આયોજન કરજો તો આપણને કોઈ મુશ્કેલી નહીં પડે. અને આવનારા દિવસોની અંદર અહીંયા જ્યારે સ્ટેટ ગવર્મેન્ટના રસ્તાઓના પણ ઘણા બધા કામો આપણા થયેલા જ છે. તો બાગુલજીને કહું કે ખાસ તમે ક્વોલિટી જળવાય એવું આયોજન રાખજો. અને આ જે નવા રસ્તાઓ પણ જે આપણે મંજૂરી કરીને આપ્યા છે એ પણ બંને અહીંયા આસિસ્ટન્ટ કમિશનરશ્રીઓ હાજર છે. તે બંને કમિશનરશ્રીઓને કહું કે તમે આની પૂરતી ક્વોલિટી જળવાય, અમને કોઈ ફરિયાદો ના આવે એવું ખાસ આયોજન આપ સર્વે કરજો એવી વિનંતી સાથે અહીંયા જે આ પ્રોગ્રામ ગોઠવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. વંદન.